નમસ્કાર મિત્રો, અમારી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ના વિષય વિજ્ઞાનની એકમ કસોટી કે જે તારીખ 17/12/2022ના રોજ લેવાયેલ છે, આ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું। તો મિત્રો, તમે આ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આજનો વિડીયો। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિધાનો પૈકી ગૌણ જાતીય લક્ષણો છે કે નહીં તે હા કે નામાં જણાવો। તો મિત્રો, ગૌણ જાતીય લક્ષણો એટલે કે એવા લક્ષણો કે જે છોકરા અને છોકરીઓને એકબીજાથી અલગ પાડતા હોય તેમને આપણે ગૌણ જાતીય લક્ષણો કહીશું। તો જોઈએ, પહેલામાં છોકરાઓના ચહેરા ઉપર દાઢી મૂછ ઉખવા લાગે છે, તો એમાં આવશે હા। ઊંચાઈમાં વધારો થવા લાગે છે, તો એમાં આવશે ના। સી છે બગલમાં વાળ ઉગવા લાગે છે, તો એમાં આવશે ના। બીજો છે એમાં છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે, તો એમાં આવશે હા। પ્રસ્વેત અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થાય છે, તો એમાં આવશે ના। ત્રીજો સી છે શારીરિક આકારમાં બદલાવ આવવો, તો એમાં આવશે ના। ત્રીજામાં છોકરાઓમાં સ્વરપેટી મોટી થવી, તો એમાં આવશે હા। બી ચાંદની ઉપરની તરફ વાળ ઉગવા લાગે, તો એમાં આવશે ના। સી હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવો, તો એમાં આવશે ના। ચોથું જે છે છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે, તો એમાં આવશે હા। છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે, તો એમાં આવશે હા। છોકરીઓનો અવાજ ઘોઘરો થઈ જાય છે, તો એમાં આવશે ના। પાંચમું જે છે અવાજમાં બદલાવ આવવો, તો એમાં આવશે હા। છોકરાઓની છાતી ઉપર વાળ આવવા લાગે છે, તો એમાં આવશે હા। સી ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, તો એમાં આવશે હા। પ્રશ્ન 1બ માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ભેદ સ્પષ્ટ કરતા બે મુદ્દા લખો। તો એમાં પહેલાં શુક્રકોષમાં જોઈ લઈએ। તો શુક્રકોષમાં શુક્રકોષો શુક્રપિંડમાં આવેલ હોય છે, જે પુરુષ પ્રજનન અંગ છે, અને શુક્રકોષ નર પ્રજનન કોષ કહેવાય છે। અંડકોષ જોઈ લઈએ તો અંડકોષ અંડપિંડમાં આવેલ હોય છે, જે સ્ત્રી પ્રજનન અંગ છે। અંડકોષ માદા પ્રજનન કોષ છે। બીજો પ્રશ્ન જોઈ લઈએ, ફલિતાંડ અને ગર્ભ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો ફલિતાંડ એક કોષી છે। શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ બને છે। ગર્ભ તે બહુકોષી છે। ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે। પ્રશ્ન નંબર 1બનો ત્રીજો યોગ્ય રીતે જોડકા જોડો। તો એમાં પહેલું છે હાઇડ્રા, તો હાઇડ્રામાં આવશે કલિકા સર્જન। બીજું છે અમીબા, તો અમીબામાં આવશે ડી દ્વિભાજન। ત્રીજું છે મરઘી, તો મરઘીમાં આવશે અંતઃફલન। અને ચોથું છે દેડકો, તો એમાં આવશે કાયાંતરણ। ચોથો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો। તો એમાં પણ વિભાગ એમાં જે પહેલું છે અંડપિંડ, તો એ આવશે સી સ્ત્રી પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે। બીજું છે શુક્રપિંડ, તો એમાં આવશે ડી નર પ્રજનન અંગ। ત્રીજું છે ગર્ભાશય, તો એમાં આવશે શિશુનો વિકાસ બી। અને ચોથું છે અંડવાહિની, તો એમાં આવશે ફલન। હવે જોઈએ પાંચમો પ્રશ્ન। પ્રશ્ન પાંચમો નીચેનાનો ભેદ સ્પષ્ટ કરો। એમાં બાહ્ય ફલન અને અંતઃફલન। તો બાહ્ય ફલનમાં નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદા શરીરની બહાર પાણીમાં થાય છે। એના ઉદાહરણમાં જોઈએ તો તારા માછલી, દેડકા, માછલીઓ વગેરેમાં બાહ્ય ફલન થાય છે। અંતઃફલન, તો એમાં નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે। મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે। પ્રશ્ન 2નો પહેલો પ્રશ્ન, નીચેની લાક્ષણિકતાઓને આધારે અંડપ્રસવી અને અપત્યપ્રસવી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો। તો એમાં અંડપ્રસવી પ્રાણીઓમાં આવશે ઈંડા મૂકતા પ્રાણીઓ અને શરીરની બહાર ભ્રૂણ વિકાસ પામે છે।
અપત્યપ્રસવી પ્રાણીઓમાં બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને શરીરની અંદર ભ્રૂણ વિકાસ પામે છે. બીજો પ્રશ્ન છે, પ્રાણીઓના નામની સામે તેમના બચ્ચાઓના નામ લખો. તેમાં વર્ગીકરણ આપણે કરી દઈએ તો માનવમાં એનું બચ્ચું આવશે શિશુ, કૂતરું તો ગલુડિયું, ગાયનું વાછરડું અને મરઘીનું પીલું. ત્રીજો પ્રશ્ન છે, તરુણોમાં થતા શારીરિક ફેરફાર અને તરુણીઓમાં થતા શારીરિક ફેરફાર આધારિત વર્ગીકરણ કરો. તેમાં તરુણોમાં થતા શારીરિક ફેરફારમાં વર્ગીકૃત કરતા દાઢી મૂછનું ઉગવું, અવાજ ઘોઘરો થવો, શુક્રપિંડનો વિકાસ થવો, છાતી ઉપર વાળ ઉગવા. તરુણીઓમાં થતા શારીરિક ફેરફારમાં ઋતુસ્ત્રાવ થવો, સ્તન ગ્રંથિનો વિકાસ થવો, અંડપિંડનો વિકાસ થવો અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થવો. ચોથો પ્રશ્ન છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં વર્ગીકરણ. તો લિંગી પ્રજનનમાં નર અને માદા એમ બંને સજીવો જરૂરી છે અને યુગ્મનજ ફલન બાદ ઉદ્ભવે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં એકલ પિતૃ સજીવ જરૂરી કલિકા સર્જન કે દ્વિભાજનની ક્રિયા તેમાં થાય છે. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ, નર અને માદા પ્રજનન અંગોમાં વર્ગીકરણ. તો નર પ્રજનન અંગોમાં શુક્રકોષ, શિશ્ન, શુક્રાશય અને શુક્રવાહિની. જ્યારે માદા પ્રજનન અંગોમાં ગર્ભાશય, અંડકોષ, અંડવાહિની અને અંડાશય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, હાઇડ્રામાં થતા કલિકા સર્જનની સમજૂતી આપો. તો હાઇડ્રામાં શરીરની સપાટી ઉપર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલો ભાગ વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. આ કલિકા આગળ જતાં બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકસિત થાય છે અને પોતાના પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ મેળવે છે. આ અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહેવાય છે. બીજો પ્રશ્ન છે, અમીબામાં દ્વિભાજનની ક્રિયાની સમજ આપો. તો અમીબા એ એક કોષી સજીવ છે. અમીબામાં દ્વિભાજનની શરૂઆત તેના એક કોષ કેન્દ્રના 2 ભાગમાં વિભાજનથી થાય છે. તેના પછી તેના કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનને અંતે ઉત્પન્ન થતા બંને ભાગોમાં સ્વતંત્ર કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે. મિત્રો, આમાં આપણે આકૃતિ પણ દોરી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, મનુષ્યમાં ફલનની ક્રિયા સમજાવો. તો મનુષ્યમાં ફલનની ક્રિયા સ્ત્રીના શરીરની અંદર થાય છે જેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા વખતે પુરુષનો શુક્રકોષ સ્ત્રીના પ્રજનન માર્ગની અંદર અંડવાહિનીમાં અંડકોષ સાથે જોડાઈ જાય છે. આ શુક્રકોષ અને અંડકોષ એક સાથે જોડાવાની જે ક્રિયા છે તેને ફલન કહે છે. ચોથો પ્રશ્ન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVF પદ્ધતિ વિશે તમારી સમજ સ્પષ્ટ કરો. તો જે યુગલને મૈથુન ક્રિયાથી સંતાન પ્રાપ્તિ થઈ શકતી નથી તેવા યુગલ માટે સંતાન પ્રાપ્તિ IVF પદ્ધતિ દ્વારા શક્ય બને છે. IVFનો અર્થ શરીરની બહાર ફલન એમ થાય છે. આ પદ્ધતિમાં શરીરની બહાર ફલન કરીને યુગ્મનજને અમુક અઠવાડિયાના વિકાસ પછી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે તે સમજ આપો. તો મરઘીમાં અંતઃફલનની ક્રિયા થાય છે. ફલન બાદ તેના યુગ્મનજનું સતત વિભાજન થાય છે. વિભાજન વખતે ગર્ભ અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે, જેની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત આવરણ બનતું જાય છે. વિકાસ પામેલા ભ્રૂણની સંપૂર્ણ આજુબાજુ સુરક્ષિત સખત કવચનો વિકાસ થઈ ગયા પછી જ મરઘી ઈંડું મૂકે છે અને ત્યારબાદ ઈંડા ઉપર મરઘી બેસીને તેનું સેવન કરે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ, તરુણાવસ્થા કોને કહે છે તેની અવધિ જણાવો. તો સમગ્ર જીવનકાળમાં આવતી એક એવી અવસ્થા કે જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતા માટેના જરૂરી પરિવર્તનો થાય છે જેને તરુણાવસ્થા કહે છે. 11 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર તરુણાવસ્થાની છે. સાતમો પ્રશ્ન, છોકરા અને છોકરીઓમાં અવાજમાં થતો બદલાવ સમજાવો.
તો તરુણાવસ્થા દરમિયાન છોકરાઓની સ્વરપેટી જરૂર કરતાં વધારે મોટી થઈ જાય છે અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેના કારણે છોકરાઓનો અવાજ વધુ ઘેરો બને છે. જ્યારે છોકરીઓમાં છોકરાઓની સાપેક્ષમાં સ્વરપેટીનો વિકાસ ઓછો હોય છે, છોકરીઓનો અવાજ વધુ તીણો એટલે કે પાતળો બને છે. 8મો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન તેના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. સ્ત્રીનો અફલિત અંડકોશ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર જ ધરાવે છે. પુરુષના શુક્રકોષો 2 પ્રકારના રંગસૂત્રો ધરાવે છે, જેમાં એક ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે બીજું ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવતું હોય છે. ફલન વખતે એક વાત તો નક્કી જ છે કે સ્ત્રીમાં અંડકોશમાંથી એક્સ લિંગી રંગસૂત્ર જ ફલનમાં ભાગ લે છે, જ્યારે પુરુષમાં જો એક્સ લિંગી રંગસૂત્ર ફલન વખતે ભાગ લેશે તો બનતું યુગ્મન જ XX એટલે કે માદા હશે, પરંતુ જો પુરુષનું વાય રંગસૂત્ર ફલન વખતે ભાગ લેશે તો બનતું યુગ્મન જ XY એટલે કે નર હશે. આમ શિશુની જાતિનો આધાર પુરુષના લિંગી રંગસૂત્ર ઉપર આધારિત છે. 9મો પ્રશ્ન, તરુણાવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, સમજાવો. તો તરુણાવસ્થામાં તરુણોની વિચારસરણીમાં ખૂબ જ મોટું પરિવર્તન આવે છે. તરુણ અને તરુણીઓમાં બૌદ્ધિક વિકાસ થતાં તે કોઈપણ બાબતમાં વિચારવામાં વધુ સમય લે છે. પહેલાંના કરતાં તરુણ વધારે સ્વતંત્ર તેમજ પોતાના શરીર તરફ વધારે ધ્યાન રાખતો બને છે. તરુણ અવસ્થામાં બૌદ્ધિક, માનસિક અને સંવેદનાત્મક પરિપક્વતા આવે છે. આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. તરુણ અને તરુણીઓ તેમના શારીરિક અને માનસિક બદલાવ જોડે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આ પરિબળોને કારણે તરુણાવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. 10મો પ્રશ્ન છે, યૌવનારંભમાં વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો સમજાવો. તો તરુણાવસ્થા દરમિયાન ઊંચાઈ એ યોગ્ય પૌષ્ટિક અને સમતોલ આહાર પર પણ આધાર રાખે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન સ્નાયુઓ અને હાડકાંઓને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે તેમને જરૂરી પોષણ મળવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિની ઊંચાઈ તેના માતા પિતા દ્વારા વારસામાં મળેલ જનીન ઉપર પણ આધાર રાખે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, પ્રજનન સંબંધિત કઈ માન્યતા સમાજમાં પ્રવર્તે છે જેને તમે દૂર કરશો. તો બાળકના લિંગ નિશ્ચયન માટે માતા જવાબદાર છે. આ ખોટી માન્યતા સમાજમાં પ્રવર્તે છે, જેને દૂર કરવા માટે એ બાબત સમજાવવી જરૂરી છે કે લિંગ નિશ્ચયન માટે માતા નહીં પરંતુ પુરુષનું લિંગી રંગસૂત્ર જવાબદાર છે. આ ઉપરાંત બીજી માન્યતા જોઈએ તો ઋતુસ્રાવ દરમિયાન છોકરીઓનું રસોડામાં કામ કરવું પ્રતિબંધિત છે. આ પણ એક ખોટી માન્યતા છે. બીજો પ્રશ્ન, તરુણાવસ્થા દરમિયાન સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમે શું કરશો. તો તરુણાવસ્થા દરમિયાન સારું સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો જોઈએ, યોગ્ય વ્યાયામ અને કસરત કરવી જોઈએ, સ્નાન દરમિયાન શરીરના બધા જ ભાગોની નિયમિત સફાઈ કરવી જોઈએ, ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ, નિયમિત ભોજનની જગ્યાએ પેકિંગ ફૂડ, ચિપ્સ કે જંક ફૂડ ન ખાવા જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે તમે શું કરશો. તો દરરોજ નિયમિત સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. તરુણીઓએ ઋતુસ્રાવ વખતે સફાઈનું ખૂબ જ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો યોગ્ય રીતે સ્વચ્છતા ઉપર ધ્યાન ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ થવાનો ભય રહે છે. ચોથો પ્રશ્ન છે, રાજ 14 વર્ષનો છોકરો છે, તેના શરીરની તંદુરસ્તી માટે તે કેવા પ્રકારનો વ્યાયામ કરશે. તો રાજ પોતાના શરીરની તંદુરસ્તી માટે હળવો શારીરિક વ્યાયામ કરશે. તે અમુક સમય માટે ચાલવાની પ્રવૃત્તિ પણ કરશે. 5મો પ્રશ્ન છે, તમારા ઘરની બાજુમાં માનસી નામની છોકરી છે, જેની ઉંમર 15 વર્ષની છે. તેના પિતા માનસીના લગ્ન કરવા માંગે છે, તો તમે એક વિદ્યાર્થી તરીકે તેમને શું સલાહ આપશો. તો અમે માનસીના પિતાને માનસીના લગ્ન ન કરવાની સલાહ આપીશું, કારણ કે છોકરીઓની લગ્ન કરવાની ઉંમર 18 વર્ષની છે. 18 વર્ષ પહેલાં છોકરીના લગ્ન કરવા એ કાયદાકીય ગુનો બને છે. છઠ્ઠો પ્રશ્ન,
15 વર્ષની છોકરી અવનીએ ઋતુસ્રાવ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો તેણે પોતાના શરીરની નિયમિત સ્વચ્છતા જાળવવી જોઈએ. ઋતુસ્રાવ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ. 7મો પ્રશ્ન, એ અને બી ડબ્બાઓ છે, જેમાં એ ડબ્બામાં ચિપ્સ, ચોકલેટ અને કોલ્ડ્રિંક્સ છે, જ્યારે બી ડબ્બામાં તાજા ફળો છે. તો એક તરુણ તરીકે તમે કયા ડબ્બાના ખોરાકને પસંદ કરશો? શા માટે? તો એક તરુણ તરીકે બી ડબ્બામાં રહેલા તાજા ફળોને ખોરાક તરીકે પસંદ કરીશું, કારણ કે ફળોમાંથી આપણને જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો મળી રહે છે. 8મો પ્રશ્ન, એડ્સ રોગથી બચવા માટેના ઉપાયો જણાવો. તો એડ્સ રોગથી બચવા માટે અસુરક્ષિત યૌન સંબંધો ન બાંધવા જોઈએ. HIV ગ્રસ્ત વ્યક્તિના રુધિરનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત હોસ્પિટલમાં વપરાયેલ ઇન્જેક્શન, સોય, સિરિંજ વગેરેનો ઉપયોગ ફરીથી ન થવો જોઈએ. જે સ્ત્રીને આ રોગ થયેલો હોય તેને પોતાના શિશુને સ્તનપાન ન કરાવવું જોઈએ. 9મો પ્રશ્ન, પિટ્યુટરી ગ્રંથિને શા માટે સૌથી મહત્વની ગ્રંથિ ગણવામાં આવે છે? તો પિટ્યુટરી ગ્રંથિ એ મગજ સાથે જોડાયેલી સૌથી મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ અને એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે. પિટ્યુટરી ગ્રંથિ એ જનનપિંડ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડને અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે સક્રિય કરે છે. આ ઉપરાંત તે અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષ અને શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષના પરિપક્વતાનું પણ નિયમન કરે છે. 10મો પ્રશ્ન, લોહ તત્વનું આપના જીવનમાં મહત્વ જણાવો. તો તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે? તો લોહ તત્વથી ભરપૂર ખોરાક આપણા શરીરમાં રુધિરનું નિર્માણ કરે છે, જેથી શરીરનો વિકાસ યોગ્ય રીતે થાય છે અને શરીરના બધા જ અંગોને પર્યાપ્ત માત્રામાં રુધિર મળી રહે છે. ગોળ, માંસ, સંતરા, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી લોહ તત્વ ભરપૂર માત્રામાં મળી રહે છે.